પોરબંદરની મુલાકાત લીધા બાદ હું પહોંચી ગયો આપણા રાષ્ટ્રપિતાના જન્મ સ્થળ કીર્તિ મંદિર. આ છે મિત્રો ગાંધી ચોક, જ્યાં ગાંધીજીની પ્રતિમા રાખવામાં આવેલ છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ગાંધીજીની પ્રતિમા ચોકની વચ્ચોવચ્ચ રાખવામાં આવેલ છે. અને તમે જોઈ શકો છો આ મુખ્ય દ્વાર છે, અને મુખ્ય દ્વાર આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. અને ત્યારબાદ આપણે પહોંચી ગયા કીર્તિ મંદિર. મંદિરનો મુખ્ય દરવાજો સરસ મજાનો આવેલ છે, અને તેમનું કોતરકામ દિવાલનું સરસ મજાનું તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ મિત્રો આપણે પહોંચી ગયા રાષ્ટ્રપિતાના જન્મ સ્થળની અંદર. તો મિત્રો હવે તમને અંદર જઈને બતાવું કેવી કેવી વસ્તુ છે, પેલા લોકો કેવી કેવી વસ્તુ યુઝ કરતા હતા. અને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે પેલા આવી રીતના હતું. ત્યારબાદ મિત્રો ગાંધીજી અહીંયા બેસીને આ સરખો ચલાવતા, અને આ છે ફોટો ગેલેરી. તમે જોઈ શકો છો મિત્રો, આ છે ગાંધીજીના ફોટોઝ અને કિતાબો, તે અહીંયા રાખવામાં આવેલ છે. અને બધું જોવા મળે છે, રાખવામાં આવેલ છે. અને તમે જોઈ શકો છો અત્યારે આ લોકો પણ અત્યારે બહારથી આવ્યા છે. બહુ દૂરથી લોકો આવે છે જોવા માટે. અને ભાઈ અમે પણ આજે આવી ગયા છે ફાઇનલ અત્યારે. ને અહીંયા બધું લગાવેલું છે. અને અહીંયા પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન છે. બાપુ પેલા ત્યાં રહેતા હતા, તો આપણે ત્યાં જઈએ. જો વિડીયો અલાઉડ હોય તો આપણે તમને બતાવશું. બાકી તમને બીજી ઘણી બધી જગ્યા આજે બતાવશું. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અંદર. તો હવે તમે જોઈ શકો છો ભાઈ, પેલા હે ના આવા બધા મકાનો હતા, જૂના જમાનાના હે મકાનો જોઈ શકો છો તમે મિત્રો. અને હવે આપણે અંદર જઈએ અને તમને બધું બતાવું. પેલા તો ભાઈ અહીંયા મસ્ત મજાનું જો પેલા લાકડાનું હતું. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. મિત્રો ત્યાર પછી આપણે અહીંયા અંદર આવી ગયા, તમે જોઈ શકો છો. અને કેવી રીતના બધું છે, જો આ ગાંધીજીનું આપણે ચિત્ર છે, ને એનથી આ કામ કરેલ છે, જો કેવી રીતના છે બધું. અને હવે આપણે જઈએ છીએ અંદર બીજા રૂમે. અને તમે જો ભાઈ, પહેલાં છે ને આવા મકાન હતા. મજબૂતી તમે જો ભાઈ, પહેલાંમાં છે ને મજબૂતી બહુ સારામાં સારી હતી. એવું લાગે કે ભાઈ હમણાં જ આ ન બન્યું હોય બધું. પહેલાંના મકાન તો ભાઈ બહુ જોરદાર છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઉપર. અને તમે જોઈ શકો છો પેલા ભાઈ આ મજબૂત તો લાકડું છે ભાઈ. ને અહીંયા ત્યાં ઉપર જવાય. હવે ઉપર જઈએ. અને તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતના મિત્રો કીર્તિ મંદિર આવેલ છે. અને જો આ બધા લોકો અહીંયા જોવે છે. બીજા લોકો તો પણ ભાઈ આવ્યા છે, પણ એ ભાઈ મોબાઈલ યુઝ કરવામાંથી નવરા નથી આવ્યા. પછી આમાં ક્યાંથી ભાઈ બધું તમે જોઈ શકો. ફ્રી થાવ તો ભાઈ આમાં હરખું બધું જોવો નિરાતે. અને અત્યારે જો બધા લોકો આવે છે અત્યારે બહાર. અને ભાઈ અને અહીંયાથી બધું તમે જોઈ શકો છો ઉપરથી. અને મિત્રો વિડીયો બનાવવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચાલો હવે આગળ તમને બતાવું. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું ઉપર. અને તમે જોઈ શકો છો કે ભાઈ પહેલાં હે ને પહેલાંના ફોટો હે
ને અહીંયા પણ છે. એ ભાઈ અહીંયા છે ને ભાઈ બહુ મસ્ત મજાનું છે જોવાનું. જૂનું બધું જૂની વસ્તુ જ છે. આપણે જો આ ગાંધી બાપુનો ફોટો છે. અને ફૂલ ને બધું અહીંયા છે ને કેવી રીતના મતલબ ગાંધીજી બાપુ વિશે જ છે બધું અહીંયા. બધું જોવા જેવું છે ભાઈ. ના તો અત્યારે બંધ કરી દીધું. અને જો અહીંયાથી બધું છે. હવે છે ને આગળ જઈએ. જો અહીંયા મધુમક્ખીનું છે. ના પહેલાંના હે ને બહુ ઘણા વર્ષોનું છે. જો પેલા હે ને આ વાસ હે ને આ બધું આમાં કંઈક કેમ છે